એને કાશ્મીર જોતું હતું પણ કેવી રીતે ખબર આપણે ભેળું ભળી જવા હટું એમ ભારતમાં આવવાની વાત વેલા મોડું આવે થવાનું છે. કેવી દયા. અને હું કોઈ પાર્ટીનો માણસ નથી અને મારા માટે બધાય હરખા અને ચારણ માટે બધાય હરખા જ હોય. સારું કરે સારા. પણ સાહેબ મોદી સાહેબ હાલ્યો આવતો હોય તો રૂડો લાગે એટલી તો ખબર પડે આપણને. હોય એમાં મજા તો આવે સાહેબ. હા એમાં એને આપણે કોઈ દી આમ ઢીલા ઢીલા બેઠા લબડી ગયા લેવા ભેળ્યા. મોદી સાહેબ વિદેશ જાય ને વિદેશ તો પ્રેસિડેન્ટ કોઈ પણ પ્રેસિડેન્ટ સામે હોય ને એ કોઈ ડીલ કરવી હોય ને એગ્રી ન થતો હોય ને મોદી સાહેબને પેલા ના પડતો હોય ફોનમાં. મોદી સાહેબ હાથ મેળવીને બે ત્રણ આમ એમ દબાવે તો એગ્રી થઈ જાય. યસ 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 યસ. હા કઈ જેવી તેવી વાત છે. કઈ એ મજા છે આવે. ક્યારે હું કરે એ કઈ નક્કી જ નહીં અને બધા નિર્ણય રાતે જ લે છે. એને રાતે કોઈ રોકવા વાળું છે નહીં. સાનું મના રહ્યો ક્યાંય પ્રોગ્રામમાં નથી જવું એવું તો કઈ છે નહીં. એટલે એ નિર્ણય લે. પણ એક વાત તમે વિચાર કરો 500 વર્ષ પછી પાવાગઢના ડુંગરા માથે માં પાવાવાળીની ધજા ફડાકા મારતી હોય માણસને કેમ યાદ ન કરી સાહેબ? તમે કલ્પના તો કરો. આ નાની વાત નથી. સમય આવ્યો છે તો સમયને આપણે પારખી જવો જોઈએ. મેં કીધું કે હું સાહિત્યકાર તરીકે આવ્યો છું અને ચારણ તરીકે સ્ટેજ ઉપર બેઠો. મને કોઈ કાલે એમ ન કહી જાય કે તમે પક્ષપાત કરો છો. એક ઝટકામાં ભારતની આન બાનને શાન ઊંચી કરી દીધી હતી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે. અમારા માટે કોઈ જ્ઞાતિવાદની વાત ન હોય. અબ્દુલ હમીદ પહાટના યુદ્ધમાં હું આગળ જતા યાદ કરીશ. એની નકર જે આળ મધ્ય જંગલ ભલે હામો મળે, ભગત બાપુએ કીધું એની નકર જે આળ ભલે મધ જંગલ હામો મળે ઈ લોપે નહીં લાકાળ તને કેળો દેહે કાગડા. અમે કેટલાય અખતરા કર્યા. વચમાં જે રસ્તો રહ્યો ને એવી રસ્તે કેળી હોય અને આપણે હાલ્યા જતા હોય ખોખારો ખાઈએ એટલે આમ જોવે આમ જોવે આમ જોવે. એકાદી વાર પૂંછડું આમ કરે પછી આપણે બોલવાનું નહીં કઈ. ખોખારા બેગ માર લેવાનું ધીરે ધીરે. એટલે એ જોઈને પછી આમ હટી જાય તરી જાય કેળો દઈ દે. શું કામ ખબર? એટલું જ વિચારે બિચારો માણસ છે આપણી વડ નથી એના સામું થોડું બાંધવાનું હોય. ભલા માણસ સાઈડ આપી દે ન કરી હાલ્યો આવતો હોય ને અમે જોયો છે આમ ધીરો ધીરો એની મોજમાં જયારે ખજમાં હાલ્યો આવતો હોય ને આમ હાથરા ગળું ગાજતું હોય. ગળું 3 ખેતરવા તો ખાલી હાલમાં ગળું ગાજતું હોય. ઊંકવાનું નહીં એમ થતું હોય ને ઈ 3 5 ખેતરવા સુધી સંભળાતું હોય. અને ઈ દોડતા દોડતા લાડવા જેવા પાણા ઉપર આમ પંજો પડે અને ઈ પાણો ઉડે. કડાયા નામનું વૃક્ષ આવે પોચું એ ગમમ કરતો એ વૃક્ષમાં ભટકાય તેમાં ખૂતી જાય. એટલી તાકાત છતાંય સાઈડ આપી દે. એમ યુવાનો અમુક ઠેકાણે સાઈડ આપી દેવી ગોરખોદીઓ અને સમય હોય આપણે સમય ન હોય એ ધ્યાન રાખવું. હા એ તો છે ને કે બીજે દી સાપામાં આવે ભીંડો ને વડલો બાંધે તો વડલાની કિંમત ઘટે ભીંડાની વધે. આ તો સીધી એક ભીંડો ભાદરવા મહિનામાં ફાટીને ધોવાડી ગયેલો ભીંડો આવડબાવ ભીંડો. કોક માલધારીને ભેહું બેહતી છે ને ખાતર બાતર હારું ઉગ્યો તો વડલાને આમ વડલાને ભીંડો ફેરવ્યો. આમ ભીંડો ઉગેલો એ ભીંડો ને એનું ફળ હોય એ અણી ફેરવી વડલાની ડાળીમાં. નીકળ વડલા નીકળ. આ બધું હવે દસ્તાવેજ કરી લીધો છે મેં. નીકળી જાય વડલો મીંડો જોવા કોણ છે તો હું ભીંડા ભાઈ એની રીતે ભાઈ થઈ જાય ને બીજા ભાઈ નો કીએ પછી અમુકને કેવા પડે. એટલે આ જે સમાજને માટે જે નડવા વાળા હોય ને એના માટેની વાત છે. આમાં કોઈ જ્ઞાતિવાદની વાત નથી. કોઈ પણ હોઈ શકે. દડી પડી મેદાનમાં કર્મથી જીવશો શિવ બ્રહ્મા બને કર્મથી કીટ કંગાલ થતા. જેના કર્મ ઊંચાઈ ઊંચો ને કર્મ ને મને કોઈ પૂછેલું તમે આભળ છે એટલે ઊંચ નીચ જ્ઞાતિ માનો? મેં કીધું માનું. મને કે તમે શું વાત કરો 21મી સદી અત્યારે જોડવાનું કામ ને અત્યારે. મેં કીધું ઊંચ નીચ હોય ને આભળ છે તે હોય. મને કે તમે આવું કરશો તો તમારું લાંબુ ચાલશે નહીં. મેં કીધું ચાલશે તમે ચોખવટ કરું સાંભળો. મેં કીધું હવારમાં ઉઠીને 5 પરમાત્માના નામ લે થાય એટલા ચકલાને ચણ નાખે 5 પાડોશીનું સારું કરજો એવું બોલી અને પોતાની મહેનતથી કોઈ પણ ધંધો એ વયો જાય અને કોઈને નડે નહીં. એ ઊંચું વરણ. હવારમાં ઉઠ્યા પેલી 3 કોથળી મારીને બીજાને ગાળ્યું કાઢે એ નીચું વરણ. આ સીધી જ વાત. જ્ઞાતિ કોઈ પણ હોય અને એનાથી અભડાવું કોનાથી? મેં કીધું જે દીકરીનો પૈસો ખાતો હોય એનાથી અભડાવું. હગા ભાઈ બોલતો ન હોય એનાથી સંભળાવું એનાથી અભડાવું. આ નીચું વરણ. આમાં કોઈ જ્ઞાતિની વાત નથી. અમારી હોનબાઈ બધાને એક કર્યા છે. તમને દાખલો વચ્ચે 23 રાણી વાળી વાત તો હું કરીશ પણ વચ્ચે બીજી એક વાત યાદ આવી ગઈ એટલે કહી દો. અસ્પૃશ્યતા નિવારણની જે વાત મહાત્મા ગાંધી એમણે જે કરી એની પહેલા અમારી ચારણી આયુએ જોડવાની વાત કરી છે. આમાં એની એક તમને વાત કહું. તમે ભાવનગર જાતા હો તો જાનબાઈ માની દેરડી આવે છે. વર્ષો પહેલાની વાત છે. એ વખતે થોડું નબળું વરસ દુકાળ જેવું અમુક પ્રાંતમાં મેં થયા અમુકમાં નહીં.
ગીરમાં વરસાદ થયેલો ને બહાર નહીં, અને એવો તૂટો પીડ્યો ઘાસ પાણીનો, અને આખું ગામ ભેળું થયું. 18 વરણ ભરવાડો હતા, એમાં માલધારીઓ હતા, બીજા હતા, ત્રીજા હતા. બધાએ કીધું કે જાનબાઈમાં આવે આપણે ગામ છોડવું પડશે, મોટા મોટા હોય બધા અહીં રહીએ અને ગરીમાં માલઢોર લઈને વયા જાય. બાપા પાણી પીવાનું તો છે માણસને, પણ પશુઓને પૂરું થાય એવું આપણે કૂવામાં પાણી નથી રહ્યું, સારાનું હજી આડાવડું થઈ જાય. એટલે કીધું કે એક કામ કરો ને, એક કૂવો વાવ ગાળી, એટલે કે પણ માડી બહુ વાયુ આજુબાજુના ગામોમાં ગળાની છે, મહેનતું માથે પડે. એ વખતે તો વાર લાગે, ગાળતા ટેકનોલોજી નહીં. એટલે જાનબાઈમાં હાથમાં લાકડી લઈ ધીરે 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 ડગલા માંડ્યા અને આમ આગળ જઈ અને એક જગ્યાએ ગામના પાદરમાં ટીહો તાણી અને આ મોટું કુંડાળું કર્યું ને કીધું કે અહીં વાયુ ગાળો. અરે માડી નદીના પટમાં નથી પાણી આવતા, અને અહીંયા કાંઠે તો કે તમે ગાળો ની લગભગ વાંધો નહીં આવે, આવડ બીજું. અરે પણ મારી મહેનત કરીને મરી જાય દુબળા માણા અટાણે, એક તો અટાણે ખાવા કાંઈ નહીં, આ મહેનત કરીને પાણી ન આવે તો. અરે પણ ગાળો તો ખરા, આવડ ક્યાં દુબળી છે, તમે અખતરો તો કરો એકવાર, ગાળો તો ખરા. અને વળગી પડ્યા માના ભરોહ, માના વેણ ઉપર આખું ગામ વળગી પડ્યું. 18 વરણ દલિત સમાજ, વાલ્મીકી સમાજ, દેવી પૂજક, પટેલ, ભરવાડ, આયર, ચારણ બધા એક હારે થઈને વાળી ગાળજો. વાયુ ગળવી. ગળવા પછી કીધું કે બધાને પાણી હારે ભરવાનું છે, ને કરી વખતે હજી ક્યાંક ક્યાંક છે તેદી તો હોય વાયુ જુદી, અમુક સમાજને નહીં ને એવું હતું. પણ જાનબાઈમાં કીધું બધાએ આ વાયુમાં પાણી ભરશે. ટૂંકમાં ક્રમ થોડા સમય પાણી બહુ આવ્યું, માની કૃપા થઈ અને થોડો સમય એકાદો મહિનો થયો. એમાં માનો દીકરો રાણો આપો કરીને, જાનબાઈ માનો દીકરો જુવાન, એ દીકરાને બીમારી કંઈક લાગુ પડી. એટલે ગામના અમુક એવા હોય ને, એ મીંડ્યા ચડાવવા કે તારી માએ ગામ વાય ભેળવી દીધી છે, એટલે એને તને પાપ લાગ્યા છે, આભડસેટ થઈ ગઈ છે, તું મરી જાય, હવે હાજો ન થા. બહુ તાવ ચડ્યો ને એવું કંઈક થયું. એટલે હાંજે ઘેરે આવ્યો દીકરો રાણો આપો, એટલે કીધું કે બેટા ખાઈ લે ની રાણા, મારે નથી ખાવું. અરે પણ બેટા હું કામ આમ કરે, એક તો તને તાવ આવે છે ને તું માથે ખા નહીં, હારું હું અમે મરી જવાનો છું માં, તમે બોલાવો માં મને. કે પણ હું કામે બેટા આવું બોલે છે, કે આખું ગામ કે છે કે તારી માએ ડોહીએ ગામ ભેળ્યું છે, આભડસેટમાં નથી માનતા, એટલે આ બધું થયું છે, હવે તું મરી જાય. અરે મારી આપણે ચારણ સહી, આપણે જોડવાનું કામ કરી, આયુના પાળે તો બધા હરખા હોય, આવું કાંઈ હોય આભડસેટ આ તે કાંઈ હોતા હશે બાપા, આવી વાત ન કરે, આપણને પાપ લાગે નહીં. આપણે વાયુ ગાળી છે ગામ આખાની, એમાં કાલે જેનાથી આભડસેટ લાગે એ દલિત સમાજ, દેવી પૂજક કે વાલ્મીકી સમાજ પાણી ભરવા આવશે તો નહીં ભરવા દો. અરે બેટા તું મારો દીકરો થઈને મને આવું બોલે છે, મેં હું સાંભળી રહી છું, આવું બોલે છે બેટા. હું કાલે ભાલું લઈને બેહવાનો શું વાયુને કાંઠે, અને કોઈ પણ જેનાથી આભડસેટ લાગે છે એ પાણી ભરવા આવે ને ભાલું ન પરવી દઉં તો તમારો દીકરો નહીં. હે કે આભડસેટ જેનાથી લાગે એ કાલ પાણી ભરવા આવે ને જો ભાલું ન પરવી દે હવારમાં તો તારો દીકરો નહીં માં. અને તેથી જાનબાઈએ કીધું હવાર સુધી જીવતો રહેવા દઉં તો જાનબાઈ નો કહેવા, ભલા માણસ શું વાત કરે છે. વિચારો 200 વર્ષ પહેલાની વાત, આ ગાંધીજીએ તો હમણાં કીધું, આ બનેલી ઘટના કહું છું. અને ફાટી ગયો દીકરો, હવાર નો થઈ, પાળિયો ઉભો છે, હજી દેરડી જાવ તો જોજો રાણા આપા ચારણ નો જાનબાઈના દીકરાનો પાળિયો. તમે વિચારો આ આપણી આયુ છે, આપણે જોડવાનું જ કામ કર્યું છે. ઈ ભગવતીનો આજ પણ એના દીકરાનો પાળિયો ને ઉભો છે. માએ કીધું પાણી તો આખું ગામ એક જ વાયમાં, વિજ્ઞાન બધું હમણાં આ નોંધું લેવાવી જોઈએ, પણ આપણું ક્યાં દેખાડ્યું છે કાંઈ. કુતુબ મિનાર, લાલ કિલ્લો અને તાજમહેલ ભારતની ધરોહર. એકલા મેવાડના રાણા કુપાએ 32 કિલ્લા બનાવ્યા હતા. તમારા બાપે એને કહી, એને કોક દી નોંધમાં લેજો. હું કોઈ જ્ઞાતિવાદ નો માણસ નથી, આવું થાય એટલે કહું છું. સારું કરે એના માટે મારા કરોડો વંદન. જ્ઞાતિ કોઈ પણ હોય, હા ન હિન્દુ બને ને મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ વો ઇન્સાન બનેગા. પણ આયા રહી રહીને અરબો ખરબો રૂપિયા પિક્ચરોમાં કમાય અને પછી જો આમિર ખાન કહેતો હોય કે મારી પત્નીને અહીંયા અસુરક્ષિત લાગે, પાકિસ્તાન ભેળું થા ગોરખોદી, અહીંયા ડાયટો શું છે તારે? આ તો હકીકત છે. કેવાના ઇતિહાસો ને 50 રસોं ने जिसको गाया, तलवारों की शाहों ने जिसको दुलराया, वही कलम का धनी ज्ञान का कारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं. આપણે આપવા વાળા છે, આપણે હવની પેલા આ બધા કરી બતાવ્યો છે, એક કરવાના કામ કર્યા, કેટલા કેટલા ઇતિહાસો કેવા આમાં હરીકું ફૂટે છે. એટલે ઓલી વાત કરીને પછી પાછો ગાવામાં થોડુંક આપણા જે માહોલ છે એ પ્રમાણે. પણ મને આ બધી એટલે તમને લાગતું હોય કે સિંહ છો તો હાવજને કોઈ દી એન્ટ્રી પાડવાની ન હોય. જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખો રે પણ કોઈ દી ખડ ન ખાઈ સિંહની જાત. એટલે ઓલી ભીંડા વાળી વાત કરી દઉં, અધૂરી રહી જાય.
તો ભીંડાએ વડલાને કીધું નિહેલજે. તો વડલે હેઠું જઈને કીધું સાંભળી લેજો. વડલે શું કીધું? ભીંડા ભાઈ હું મારો વાંક. ભીંડા ભાઈ હો, તમે વિચાર તો કરો, મારો હું વાંક. કે વાંક કાંઈ નહીં, નીકળી જા પેલા હે, નકર બીજી થાય નકામાં ખૂન ખરાબા થાય. પેઢીઓમાં કોઈ દી માકોડોય મારેલો નહીં હો, કે ખૂન ખરાબા થાય અહીંયા નકામાં. વડલે વિચાર કર્યો કે આના હામું ન બધાય, કાલ મીડિયામાં આવે ને મારું પૂરું થઈ જાય. હું વડલો છું બાપ, ભીંડાઓ આમાં બધા તાય છે. હા, જેને નિહરીને હવારના પોરમાં કોકનું મોઢું જોઈને અવળા ફરી જાય એમાં જ કામ કરવા હોય, એના હામું ન બધાય. અને વડલાએ શું કીધું? મારું આટલી બધી ઓળવાયું પથરાયેલી 1.5 વીઘામાં પેઢીઓથી પડ્યા છે, અમે થોડોક મુદત આપો ભીંડાભાઈ. ભીંડો કે કાંઈ વાંધો નહીં, 1 મહિનો આપ્યો, 1 મહિનામાં નીકળી જાય ને કરું ભીંડું નહીં. વાહ, એટલે આવું બધું હોય છે. એટલે વડલાએ કીધું કે 1 મહિનામાં બધી મારી બધું હકેલીને માયાને વયો જાય તો તારે તું મોજ કર્યા, આ બધું જમીન તારી 1.5 વીઘો, પણ મને 1 મહિનો આપી દે. એ ભાદરવાના છેલ્લા દિવસો હતા ત્યારે આ વાત થઈ. નોરતાના તડીકા તપ્યા, નોરતા પૂરા થયા અને દાદુ બાપુ હજી આહુ મહિનો પૂરો ન થયો તો અડબા ભીંડો હુકાઈ ગયો. વડલા તેવા ને એવા લીલા ઉભા રહ્યા, ભીંડાને હુકાતા વાર ન લાગે. આપણે શાંતિ રાખવી, ભીંડા બધે એટલા ને હુકતાય વાર ન લાગે, પણ આપણે શાંતિ રાખવી, વાત હકીકત છે. આ બહુ મોટી, આ બધી નાની નાની વાતો યુવાનોને સમજવા માટે. એક તળાવને કાંઠે ઉંદરડું આટા મારતું, છેલ્લી વાત કરીને પછી ઓલી વાત ઉપર જાઉં. ઉંદરડું આટા મારતો તો એની મસ્તીમાં હળિયું કાઢે આમથી આમ આમથી આમ, એમાં હાથીનું મદનિયું આલ્યું આવે સામેથી, 6 મહિનાનું મદનિયું ખાલી, એની મસ્તીમાં ડાળ્યું વાળતું આવે ને આમ ને. તો આ ઉંદરડાએ કોઈ દી હાથી નહીં જોયેલો, તે પહેલી વાર મદનિયું. એને એમ કે અમારી નાયતના છે. એને એમ થયું આ હા હા 1000 વર્ષના છે, હું આવડું છું તો આ તો 1000 વર્ષના હશે ને. આ હા 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 હા, જૂની જૂની વાતો સાંભળવા મળશે. મદનિયું પાસે આવ્યું તો આમાં આમાં માંડ્યું કરવા. પાસે આવ્યું મદનિયાની કે જય માતાજી. મદનિયું કે જય માતાજી, હું હાલે? મજા મજા. પછી એને એમ જટ પૂછી લેવાનો વરહ કેટલા, તમારા વરહ કેટલા થયા? તો આને હું ઉંદરડાને હું હતું ખબર? એને એમ કે 1000 પૂરા થયા ને 11 હું બેઠું. એટલે એમ કે એવું કહે મદનિયો હમણાં. તો મદનિયો કે હે? તો કે તમારા વરહ કેટલા થયા? ઉંદરડું કે. મદનિયું કે 6 મહિના. હે? કે 6 મહિના? તા તો ઉંદરડું ટીલી થઈ ગયું, પૂંછડી માથે ભ્રર ફરવા માંડ્યું. પૂંછડી ફૂટી ગઈ ધરતીમાં, ત્યાં પાણી નીકળ્યું. તે દુણા બોરના સંશોધન થયા આ બધા જે થયા ને. ઉંદરડું ટીલી થઈ ગયું ને આડી વાતું માંડ્યું નાખવાનું કે મારે થોડીક ઉતાવળ છે ને મારે કંઈક કામ છે ને આમ છે ને તેમ છે ને. તો કરીને ભાગ્યું. એને એમ કે મને ન પૂછે તો સારું કેટલા વર્ષ થયા એમ. ભાગ્યું તો ઓલું મદની કે ઉભું રે ઉભું રે ઉભું રે, એમ નો હાલે, તારે કેવું પડે તારા કેટલા વર્ષ થયા. એ કે તારા કેટલા વર્ષ થયા? તો ઉંદરડું કે આમ તો 2 વર્ષ થઈ ગયા પણ તબિયત ક્યાં બરાબર રહે છે. હવે એમ નથી કહેતું કે અમે આવી જાતના જ હોય. આવો ઉંદરડું ઉંદરડું હોય, હાથી હાથી હોય, ગજરાજ ગજરાજ હોય. એટલે કહેવાનો અર્થ મારો હોય છે કે ઉજળી જે પરંપરા છે એ યુવાનોને જાળવવી પડશે અને બેનું દીકરી